Krishna Krishna Hare Hare Swasti Sri Ganeshaya Namah Vakratunda Mahakaya Suryakoti Samaprabha Nirvignam Kuru Madeva Shubhikaresu Sarvada Guru Brahma Guru Vishnu Guru Deva Maheshwara Guru Saksat Parabrahma Tasmai Sri Gurave Namah Ya Devi Sarvabhuteshu Ya Devi Sarvabhuteshu Shakti Rupena Samsthita Namastasyai 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 Namo Namah Vasudeva Sutam Devam Kausacharuramardanam Devaki Paramanandam Sri Krishnam Vande Jagadguru Sri Krishnam Vande Jagadguru बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय श्री द्वारिकाधीश की जय श्री रणछोड़राय की जय श्री बालकृष्ण भगवान की जय अम्बे भागवत भगवान की जय सद्गुरुदेव की जय संत पुनीत महाराज की जय श्री राम भक्त प्यारे की ओम नमः पार्वती पतये हर हर महादेव गोविंद बोलो हरि गोपाल गोविंद
ભૂત ગણે ધ્યાન ઈશ્વર ભજીએ મોટું છે ગુણ તારા હિત લાવી હસાવતું સદા રાખ ઈર્ષા ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માન પ્રભુ તું એકલું આપજે મારું કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઈ સુવે નહીં સાધુ સંત સમાય અતિથિ પાછો ના ફરે આશ્રિત ના દુભાય જે આવે મમ આંગણે મને આશીષ દેતો મારો સ્વભાવ એવો આપજે સૌ ઈચ્છે મમ હિત ગુણ તારા ગાતો રહું મારું રહે રામમાં ચિત્ત હે ઈશ્વર સર્વજ્ઞ છો અંતર્યામી આપ પરમ કૃપાળુ નાથ છો શક્તિ સર્વયમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છો અણુ અણુમાં સ્થાન વિશ્વંભર આનંદ ઘન ભક્તજનોના પ્રાણ શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર બુદ્ધિની શુદ્ધિ કરી ઉતારો ભવપાર રોમ રોમ ભરજો પ્રભુ ભાવ તણો ભણકાર રસના પર રમતો રહે નામ તણો રણકાર નયન કમળ ઝાંખી કરે હૃદય કમળ રહે વાસ પુનિત ચરણ આસન ચહે રામ ભક્ત યા દાસ સિયાવર રામચંદ્ર કી રાધે વર કૃષ્ણ ચંદ્ર કી પવન સુત હનુમાન મારા વાલા સ્વજનો આવો ફરીથી એકવાર કૃષ્ણ ચરિત્રમાં કૃષ્ણની લીલામાં ખોવાઈ અને એની સાથે સાથે જીવન જીવવાની જડીબુટ્ટી જે સંતો કહી ગયા જે ભક્તો કહી ગયા શ્રીમદ ભાગવતનો પણ આધાર લઈ અન્ય શાસ્ત્રોનો પણ આધાર લઈ અને મનન કરીએ ભગવાનની બહુ જ અનુકંપા એના આશીર્વાદ એની કરુણા કે જેનાથી આપણને આ માનવ શરીર પ્રાપ્ત થયું અતિ દુર્લભ અપ્રાપ્ય જેને કહી શકાય એવું આ માનવ તન છે સાહેબ એક કહેવત એવી છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે આપણામાં કેટલી તાકાત છે એ કદાચ આપણને નહીં ખબર હોય દેવોને પણ દુર્લભ ભવસાગર જો તરવો હોય તો માનવ શરીર જરૂરી છે જોઈએ જ મસ્ટ બી અધરવાઇઝ કોઈ રસ્તો નથી ભગવાને કેટલા બધા પ્રાણી કેટલા બધા જીવનું સર્જન કરી બોલો વિચાર કરો લાખો કરોડો અબજો આપણે ગમે એટલા ગણીએ તો પણ કંઈક ચૂકી જવાય ડિસ્કવરી ચેનલ જુઓ છો કેટલા બધા જીવો છે વિચાર કરો નાના મોટા અસંખ્ય જીવો તમે એમ નહીં સમજતા કે જીવો કોણ છે એ આપણું દર્શન છે એમાં જોવાનું આપણે કેવા કેવા કર્મો કરીએ છીએ ક્યાં એ યોનિમાં જઈને આવ્યા ક્યાં હવે
ક્યાં જઈને આવ્યા, ક્યાં જવાનું? એનો આધાર કોના પર પાછો? આપણા પર. આપણે જેવા કર્મ કરશું એવું ફળ મળશે. સારા કર્મ કરશું તો સારું ફળ મળે, અને દુષ્કૃત્ય કરશું તો પછી એવું ફળ મળે. ભગવાને કહ્યું કે તું જા, માનવ સેવાનું કામ કર, માધવ સેવાનું કામ કર. આપણે છે ને ભાઈ, આ છેલ્લો અવતાર, મનુષ્ય અવતાર. હવે કદાચ આના પરથી બીજા શિખર પર જવાય કે મનુષ્ય બનવું હોય તો એવા કર્મ કરશું તો કર. બાકી તો તમને ખબર છે ને, ટાવર પરથી ભાવ હેઠે એ નરકનો જીવડો બની શકીએ, અને ધારીએ તો આપણે બધા આવ્યા. મેં ગઈકાલે પણ પૂછ્યું કે આપણે શેને માટે આવ્યા છે, તો ઘણાનો જવાબ હિયર એન્ડ ધેર. કોઈ કહે કે ભાઈ આમ કરવાનું, તેમ કરવાનું. આપણે એનો ખાલી પેશન શું છે, ધ્યેય શું છે, ખબર છે તમને? હા, કોણે કહ્યું ભાઈ? ઓકે, થેન્ક યુ વેરી મચ. બીજું એ તો છે. આપણો ધ્યેય પૈસા કમાવો તો નથી જ. કઈ પૈસો કમાવો એ ધ્યેય નથી. આપણો ધ્યેય બોલો ખબર શું છે? શાંતિ. આપણે શેને માટે આપણે દોડીએ છીએ? શેને માટે આટલું બધું? ચલો કે આટલા પૈસા ભેગા થાય, પછી આટલું ભેગું થાય. આ ભારતની અંદર તો 5000 રૂપિયા મૂકે ને બેંકમાં, પછી એ પાકે એટલે કેટલા થાય? 10. પછી 10 મૂકે એટલે એ પાકે એટલે 20. 20 મૂકે એટલે એ પાકે એટલે એમ કરતા કરતા દોહો પાકી જાય. પછી એ પૈસા બીજા કોઈ કામમાં નહીં લાગે, એનો કફ કાઢવા કામ લાગે. બાકી આ ખરેખર જે હકીકત છે, આમાં કઈ હસવાનું કઈ ગયું નહીં, પણ આ હકીકત છે. બોલો, આવું જ છે કે નહીં? પછી કપ કરવા માટે પાછા એને પૈસા કાઢવાના. 184 માં જીવ ભટક્યો તોય ના મળી નિરાંત. નિરાંત મેળવવા માટે ભગવાન પાસે ગયા. ભગવાનને કહ્યું, એ ભગવાન હવે મને એવો કઈ અવતાર આપ કે જેનાથી હું તરું આ ભવસાગર. ભગવાને કહ્યું કે તારે શું જોઈએ? તો કે મને એવો અવતાર જોઈએ કે જેનાથી હું ભવસાગર કરું. ભીખ માંગી. ભગવાનને વિચાર આવ્યો કે આટલા વખતથી ફરીને હવે લાવ, એને કઈ દઈ દઉં. અને ભગવાને કહ્યું કે તારે માનવ અવતાર આપું તો ખરો, પણ તું કરીશ શું? તો કે તમારું નામ લઈશ. શું થયું? કે ભગવાન ભોળવાઈ ગયા. આપણે શું કહ્યું ભગવાનને? કે હું તારું નામ લઈશ, સાચા હૃદયથી તારું કામ કરીશ. 5મા મહિને જીવ આવ્યો ને, અને રડવા લાગ્યો અંદર કે ભગવાન હવે મને બહાર કાઢ કે છે આ નરકમાંથી. પાછી ફરીથી ભગવાને યાદ દેવડાવ્યું કે હું બહાર તો કાઢું, પણ તું શું કરીશ? ટકોર કરી કે હું તારું નામ લઈશ. ને 9મે મહિને જેવો બહાર આવ્યો કે હું અહીંયા ને તું. 184 માં જીવ ભટક્યો તોય ન મળી નિરાંત. માનવ તન પ્રભુ પાસે માંગ્યું મેળવવાને નિરાંત. બાળક થઈને આવ્યો જગમાં કરવા માટે નિરાંત. અને ભણવા લાગ્યો જય નિશાળે કુખત થઈ જાય નિરાંત. આશા રાખી ડિગ્રી મળે તો પામીશ જરૂર નિરાંત. અને ડિગ્રી મળતા વિચાર કરતો કે છોકરી મળે તો નિરાંત. હા, અને લગ્ન થયું ત્યારે જંખ્યા કરતો કે બાળક થાય તો નિરાંત. બાળક થતા વિચાર કર્યો કે હવે ખૂબ ભણે તો નિરાંત. બાળક ભણ્યો ત્યારે થયું એ પરણે ત્યારે, અને બાળક પરણ્યો ત્યારે થયું હવે દાડો થાવતો. અને દાડો થતા યમરાજ આવ્યા તોય ન પામ્યો નિરાંત. પુનિત પ્રભુને ના ભજે તો ક્યાંથી થાય નિરાંત. રામ ભક્ત તને સેવા સ્મરણથી મળશે જરૂર નિરાંત. સિયાલ રામચંદ્ર કી જય. બોલો, વિચાર કરો કે એકને જ ખબર પડી આ બધી નિરાંત શોધવાની જે વાત હતી. જ્યારે પરીક્ષિત રાજાને ખબર પડી કે ભાઈ અહીંયા મારું કઈ જીવન છે જ નહીં, હાથમાં દાડા પછી મારું મૃત્યુ છે, એનું 7 દિવસમાં 7 દિવસ પછી મૃત્યુ છે, અને આપણું 7 દિવસમાં મૃત્યુ છે.
ગભરાતા નહીં. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ આ 7 દાડા ને 15 તિથિમાંથી જ જવાનું છે સાહેબ. આવી તો છે જ નહીં જવાનું. પણ કયા તે નક્કી નહીં. આપણને તો ખબર છે કે આખી દુનિયા ઉપર જશે પણ બોલતલ વાળા જવાના. માનો કે આ બધા અહીંયા રહે તો સાસુની સાસુ ને એની સાસુ ને એની સાસુ જો અહીંયા હોત, એક સાસુ તો પોસાતી. તમે ચોક્કસ વાત હાચી કરી છે. એક સાચો નીકળ્યો યાર. પરીક્ષિતને ખબર પડી. સુખદેવજીને પ્રશ્ન બહુ સરસ કર્યો કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ. કેટલો પ્રમાણિકતાથી એને કથા સાંભળી. બોલો વિચાર કરો. 7 દાડા ને આપણે 7 દાડામાં કથા સાંભળીએ પછી 8મે દાડે ઘરે જઈએ એટલે હતા એના. અમે કથા સાંભળવા જઈએ મળે જ્ઞાન પણ કાંઈ ના. હા, સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ પછી કોરા ને કોરા. એક જગ્યા પર મારે ઇંગ્લેન્ડમાં કાર્યક્રમ હતો. 2-3 વર્ષ પહેલાની વાત કરું તો એક દાદી બે દાદી રોજ સામે આવીને હું આવીને અડધો કલાક પહેલા બેસી જાય. 7મો દાડે મારી પ્રોગ્રામ પહોંચ્યો એટલે મેં દાદીને જય શ્રી કૃષ્ણ કહ્યું કે માતાજી તમે બહુ ભાવથી 7 દિવસ કથા સાંભળી, ખરેખર તમે પાછું મારા કરતા વહેલા આવી જાઓ છો. એટલે મારી સામે જોયું કે મહારાજ એવું કંઈ નથી. મેં કીધું કેમ યાર તમે આવો તો છો 7 દાડાથી. એવું નથી કહે છે કે જો હું તમને સમજાવું કહે છે કે મારા ઘરની અંદર મારો દીકરો અને વહુ અને હું અમે 3 જણા છે. હવે પેલા 2 તો ક્યાં જાય, નોકરીએ સવારે કામે જાય, બરાબર. હું ઘરમાં રહું તો ઘરનું હીટર કેટલું બળે. એટલે ઘરનું હીટર બળે એના કરતા મંદિરનું. એટલે સવારે મને મૂકી જાય ને હાજે આ કામ છે. પણ તો એ કઈ વાંધો નહીં સાહેબ, તો પણ આવો યાર, વેલકમ છે તમને. હું તો કહું કે અહીંયા આવીને ઊંઘો. અમે છે ને નાના હતા ને ગુજરાતી નિશાળમાં ભણતા તો સાહેબ 35 માર્કે પાસ થવાનું હતું. તમને બધાને ખબર હશે જે ગુજરાતી સ્કૂલમાં ભણ્યા. મ્યુનિસિપાલિટીની સ્કૂલની અંદર પગમાં ચંપલ પણ નહીં, મેલા ગેલા કપડા, ટૂંકો ચડ્યો ને એવી રીતે અમે ભણતા નિશાળની અંદર. ને સાહેબ 35 માર્કે પાસ થવાય એમાં 33 જ આવે કાયમ. ટોટલ સરવાળો 35 ની થાય કોઈ વાંધો. તે પછી અમારા માતા પિતા આવે કોની પાસે આવે? સાહેબ પાસે અમારા. ને કે સાહેબ ભાઈ હવે પાસ કરો ને. કહે છે 2 માર્ક માટે હું કામ કે આખું વર્ષ બગડે 2 માર્ક માટે. જે જાણકાર હશે તે આ વાતથી પરિચિત હશે. તે માસ્ટર શું કરે, પેલા પટાવાળાને કહે કે આનું રજીસ્ટર લાવ, હાજરી પત્રક. તે પેલા હાજરી પત્રક લઈને આવે અને હાજરી પત્રક લઈને આવે અને એ મારી હાજરી જુએ. પેલાની હાજરી જોઈ અને જો હાજરી બરાબર હોય તો એ હાજરીના 2 માર્ક મૂકે, કૃપા ગુણના 2 માર્ક મૂકી શકે એવી ઓથોરિટી. એમ તમે અહીંયા આવીને ઊંઘો, ભજન નહીં ગાઓ તો પણ કંઈ નહીં, અને બાજુવાળાને ખભે માથું નાખી નાખો. પણ ભગવાન કેના માર્ક મૂકશે? હાજરીના. એટલે ગમે તેમ તમે કેટલા ખરેખર તમે તો જાકે પ્રેમથી આવો છો સાહેબ. પરીક્ષિતને ખબર એક સાચો ખેલાડી. હું તમને બીજો હું દાખલો આપું સચ્ચાઈનો, યાદ કરવા દો. ભારતની અંદર ઘડિયાળની દુકાન કોણે જોઈ છે? રિપેરિંગની. અહીંયા તો રિપેરિંગ છે જ નહીં, પણ ભારતમાં ઘડિયાળની દુકાન જે રિપેરિંગની હોય ને
એમાં એ અંદર ઊભો હોય ને આજુબાજુ બધી બગડેલી ઘડિયાળ રિપેર થઈ જાય, બધી રિપેર થઈ જાય ને, કોઈનો મોટો કાંટો તૂટી ગયો હોય, કોઈનો નાનો તૂટી ગયો હોય, કોઈની બેટરી ખલાસ થઈ ગઈ હોય, ઘણાની થઈ ગઈ હોય, કોઈના સેલ ઉડી ગયા હોય, કોઈ વહેલી ચાલતી હોય, કોઈ મોડી આમ કરતી ચાલતી હોય. આ બધી ઘડિયાળ શેના માટે આવે? રિપેરિંગ માટે. હવે માનો કે પેલો જે અંદર ઊભો છે ઘડિયાળી મૂળ માલિક, એને ઘડિયાળમાં જોવું હોય તો એને ખબર હોય કે આ બધી તો ખોટી ઘડિયાળ છે, રિપેર થવા આવી છે, પણ એને ખબર હોય એક ઘડિયાળ, એને સમય જ્યારે જોવો હોય તો એને નક્કી કરેલું કે આ ઘડિયાળ સાચી છે, એને સમય જોવો હોય ત્યારે એ જ ઘડિયાળમાં જોઈ. એમ આપણે બધા રિપેરિંગ થવા આવ્યા છે. આમાં કઈ સાચી ઘડિયાળ તે પેલા એકલાને ખબર છે. હોસ્પિટલમાં દર્દી આવે કે નહીં? હા, તો પછી આ તો હોસ્પિટલ છે. પરીક્ષિત રાજાને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે. આવીને પૂછ્યું છે, સાહેબ મૃત્યુ છે ને અનિવાર્ય છે, એ ત્રિસત્ય છે. શું છે ત્રિસત્ય? એટલે ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે એને ત્રિસત્ય કહેવાય. હવે ત્રણ કાળ કયા? ભૂતકાળ, વર્તમાન અને ચાલુ. સૂરજ દાદા એ સત્ય કહેવાય. કેમ? ગઈકાલે હતા, આજે છે અને આવતીકાલે રહેશે. સત્ય. ચંદ્ર પણ ગઈકાલે, આજે છે. સવાલ આપણી વાત કરીએ. આપણે ગઈકાલે હતા, આજે છે, તમે કહી દીધું એટલે આપણું કઈ નક્કી. હા, ભગવાન જન્માક્ષર બનાવ્યો ને ભગવાને, તેમાં જમનાક્ષરો છે. જન્માક્ષરમાં કોના અક્ષર છે? જમના. એ તો વાંચતા નથી આવડતું આપણને એટલે. ને ભગવાને, હું તો ઉપર જઈશ ને એટલે પહેલો કહેવાનો છું કે આ પાસપોર્ટમાં 2 ડેટ હોય છે, એક ઇસ્યુ ડેટ ને બીજી એક્સપાયર. એટલે આપણને એટલી તો ખબર પડે કે 2010 માં એક્સપાયર થાય. તેમ જન્માક્ષરની અંદર પહેલી ડેટ મારી, બીજી મારવી જોઈએ ને. જન્મ એની છે પણ ક્યારે ઉપર જવાનું એ ખબર. એટલે મોજ મજા હા કરી લો સાહેબ, પણ અહીંયા જે મજા છે ને સાહેબ એ ઉપર નથી. માની લેજો યાર, ઉપર છે જ નહીં મજા કોઈ જાતની. ઉપર તમે એમ નહીં મતલબ કે સ્વર્ગ નર્ક બધું ઉપર છે, ભૂલી જજો. બધું અહીંયા. એક રાણી ના ઝરૂખામાં દાસી આવી અને આ માથું વળીને જોયું તો 4 જણા પેલાને લઈ જતા હતા, એક સબને, 2 આગળ ને 2 પાછળ. રામ બોલો ભાઈ રામ ને આમ ચાલો ભાઈ. હા, લઈ જતા હતા. એની પાછળ નાનું તોડું, એની પાછળ સમાજનું મોટું તોડું. આ બધું સરઘસ જતું હતું. તે અંદર આવીને દાસીએ રાણીને કહ્યું કે રાણીજી હમણાં જે પેલો ગયો ને એ સ્વર્ગમાં ગયો, કૃષ્ણ કનૈયા. અઠવાડિયા પછી પાછું કોઈને લઈ જતા હતા. તે દાસીએ આમ કરીને જોયું, અંદર જઈને કે રાણીજી હમણાં એક જણ ગયો ને તે નરકમાં ગયો. રાણી તો સાંભળે રાખે, પણ એક વખત રાજા સાંભળી ગયા. એને દાસીને કહ્યું, અરે જોવા જાય તું કે છે એ સ્વર્ગમાં ગયો કે નરકમાં ગયો? બાપજી હું તો કઈ જોવા નથી જતી, હું તો કઈ જોવા જતી નથી કહે છે. હું તો ખાલી જોયા કરું છું કે પેલા 4 જણા લઈ જાય ને એની પર કઈ હું ધ્યાન આપતી નથી. એની પાછળ એક નાનું ટોળું હોય છે, એના ઘરનું હોય, એની પર પણ ધ્યાન રાખતી નથી. પણ પાછળ છે ને સમાજનું મોટું ટોળું જતું હોય, એ અંદર વાત કરે તેવું સાંભળું. જો એમ કે આ ગયો ને ભાઈ, એની સમાજને ખોટ પડશે. હા, તો હું સમજી જાઉં કે ક્યાં ગયો? સ્વર્ગમાં. ને નખો ગયો તો સારું. હું કહું સીધું છે યાર. અને અનિવાર્ય જે છે, પરીક્ષિતને જે આવવાનું હતું એને ખબર હતી, આપણને ખબર નથી પણ અનિવાર્ય છે. સંતો તો કહે છે કે તારે મોટા ઘરનું આનંદ
આનાકાની એટલે શું? તું જાવ રાખ બેટા. આનાકાની એટલે શું? એ નહીં, આનાકાની. પેલા આનાકાની જ ચાલે. આનાકાની કાઈ ન તુજને તારા ઘરમાં હેતી, 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 તુજને Thank you.
જોડે લઈને પવડાવે ને કોઈ કહે કોઈ મારી કરવા લઈ જાય એ કોઈ કહે માટી મારી ભરો ભરો ગયા નથી કોઈ કહે બેલ મારી કોઈ હારે કાઈ ને રામ ભક્ત સાચી વાત સગડા કેરો પ્રેમ સાજો અંત વેળા રામ વીર સગડા દૂર આય છે અંત વેળા રામ વીર સગડા દૂર આય છે અંત વેળા રામ વીર અનિવાર્ય છે જેને માટે ગમે એટલા પ્રયત્ન કરો સાહેબ હવે પણ આવતા પહેલા શું કરવાનું આ નક્કી તો છે ને ભાઈ હા આજે લઈને વારા ફરતી વારો